52 પગલા થાય છે અને એના એક એક પગલે યજ્ઞ ફળ થાય છે. અને એ યજ્ઞોમાં એ પવિત્ર ગંગાજીમાં અને એ જ્ઞાન ગંગામાં જે સ્નાન કરે છે એની જિંદગીનો બેડો પાર થઈ જાય છે. પણ જેને કભૂતિમાં માંડ્યા છે કાન, સંગત એને શું કરે? મરી અને કપૂર ભેળા વસે. પણ કપૂર ગમે એટલું મરી નડે ને, પણ નાનો દાણો પણ એની અંદર જઈને તીખાત છે ને, કદી એ નથી જતી. એમ મૂર્ખને જ્ઞાન ન આવે રે, ભલે એને સંત સમજાવે. જો કદાચ કોઈ જ્ઞાનની વાત કરે ને તો હોમે 3 અજ્ઞાનની વાતો અટકાવે. ઝેરના ખેતરમાં અમૃત વાવો પણ બીજ કદી સારા ના, એની ભૂમિકા બગડેલી છે. ત્યારે કહ્યું છે બહુ અમર છે સંતો કોક ભોમને ભાવે. ધરા તપાસો, ધરાને પહેલા તપાસો, એ બીજને નક્કી કરી અને પછી તને એ હરખના હળિયા જોડાય જાડે જા, એ હરખના હળિયા એ જોડા એવું રાશુ રે એ પરુડો હરિના હાથમાં એજી. હરખના હળિયા જોડાય જાડે જા, હરખના હળિયા જોડાય એવો રાસ રે પરુડો હરિના હાથમાં રેજી, એવો રાસ રે પરુડો હરિના હાથમાં રેજી. માનવ કહે કે મેં કર્યું તે સર્વે મિથ્યા બકે, એક પ્રભુ તારા હુકમ વિના પત્તું પણ હાલી ન શકે. પત્તું પણ હાલી શકતું નથી. પણ અજ્ઞાનમાં અને અંધારામાં ડૂબેલો આ જીવ સ્વયં ભગવાનને પણ ઓળખી શકતો નથી. તો પછી સંતોને તો એ શું શોધી શકે? બંદા મુझे काहे ढूंढत है वृंदावन में, મને શા માટે તું શોધે છે? તું મંદિરમાં મને મળવા આવે છે ને, પણ હું તો સંતોના હૃદયમાં રહું છું. જગત મને શોધે છે અને હું મારા સંતોને શોધું છું. જગત મને મળવા મથે છે અને હું સંતોને મળવા મથું છું. હું કહું છું તેમ આ જગત કરે છે અને સંત કહે છે તેમ હું કરું છું. સબરી મને બોલાવા નહોતી આવી, પણ હું ચાલીને એના ઘેર ગયો. એટલે ભક્તિ કરો પાતાળમાં પ્રગટ થાય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરીની શ્વાસ. એ ક્યારેય કોઈની દબાયેલી રહેતી નથી. એટલે અંતરમાં જો ભક્તિનું વાતાવરણ પ્રગટ્યું ને તો પછી માની લેજો. પણ ભક્તિનો માર્ગ કઠણ છે. જેમ નટડી ખેલે છે દોર ખોલો મુસાફિર ઘોંસડી. જ્યાં જરૂર નથી ત્યાં ઘોંસડી કોઈ દી ખોલવાની નથી. ઉત્તમ વસ્તુ અધિકાર વિનાની મળે તો એનો કોઈ અર્થ સરતો નથી. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી એક ચોંચ ન ભરે. ઝવેરાત હીરા પન્ના અને મોતી હોય ને એ જોઈ અને પેલો બગલો કોઈ દિવસ ચોંચ ઉઠાવતો. બગલો સરોવરની અંદર જ્યારે ઉભો હોય ને, એક પગ એક તંત્ર ને એક ધ્યાન લગાવ્યું હોય, પણ એને ભગવાન મેળવવા ધ્યાન નહીં લગાવ્યું. ધ્યાન શું કરવા મેળવે લગાવીશ કહો? માસલાની ઓર રાખી રહ્યો છે. એટલે માસલું ઉછળે ને એટલે એની દોનત એ ઘરનો છે એટલે એને બીજું સૂઝતું નથી. નહીંતર એ સરોવરની અંદર મોતી છે પણ એ મેળવી શકતો નથી. ત્યારે જેને કદાચ પ્રાપ્ત કરવું હોય ને તો અમારા સંત કબીર સાહેબે એક ભજનમાં કહ્યું છે, અરે ઉલટા બાણ તો ચડ્યા ગગનમાં મેં દેખેલી એક દેરી,
में मारा पूरा गुरु बैठा मन देरी में मारा सतगुरु बीर जय लव लगी आओ मेरी संतोरे भाई देखो दरिया रे वाली लहरी देखो दरिया वाली लहरी संतोरे भाई देखो दरिया वाली लहरी अणकाया मा सरोवर भरिया